કેએલ રાહુલે બદલો લીધો, મેદાનમાં સૌની સામે જ સંજીવ ગોયંકાનું મોઢું પડી ગયું છે. દોસ્તો, IPL 2025માં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે 22 સપ્ટેમ્બરના રોજ મેચ રમાઈ હતી. લખનૌના એકાના સ્ટેડિયમમાં IPLની 40મી મેચ યોજાઈ હતી અને આ મેચમાં દિલ્હીએ શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને રિષભ પંતની લખનૌએ પહેલા બેટિંગ કરતા 159 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઉતરેલી દિલ્હીએ 18મી ઓવરમાં રન ચેઝ કરી લીધા હતા અને બીજી તરફ મેચ બાદ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં મેચ બાદ કેએલ રાહુલે મેદાનમાં જાહેરમાં લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયંકાને ઇગ્નોર કર્યા હતા. મેચ પૂરી થયા બાદ જ્યારે તમામ ખેલાડીઓ અને ટીમ માલિકો એકસાથે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે લખનૌ ટીમના માલિક સંજીવ ગોયંકા અને તેનો પુત્ર શાશ્વત ગોયંકા પણ કેએલ રાહુલને મળવા પહોંચ્યા હતા. પરંતુ આ દરમિયાન રાહુલે જે રીતે બંને મળ્યો તે ખૂબ ચર્ચામાં રહ્યું છે. એવું લાગતું હતું કે કેએલ રાહુલે તેમને ઇગ્નોર કરી દીધા. કેએલ રાહુલે સંજીવ ગોયંકા સાથે હાથ મિલાવ્યો અને તરત જ આગળ નીકળી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો કેમેરામાં રેકોર્ડ થઈ ગયો છે અને હવે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકોએ રાહુલના વર્તનને શાંત અને સચોટ જવાબ ગણાવ્યું છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે તેણે ખૂબ જ સ્ટાઇલિશમાં જવાબ આપ્યો, તો કેટલાક લોકોનું પણ એવું કહેવું છે કે અસભ્ય ગણાવ્યો છે. ગત સિઝનમાં જ્યારે લખનૌ હારી ગયું ત્યારે સંજીવ ગોયંકાએ બધાની સામે રાહુલને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ રાહુલ ટીમ છોડી અને દિલ્હી કેપિટલ્સમાં સામેલ થઈ ગયો છે. આના વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.